આગળ ઉદ્વિકાસના પુરાવામાં નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજીશું તુલનાત્મક અંતસ્રચના અને બાહ્યાકાર વિદ્યાના આધારે ઉદ્વિકાસ સમજાવો અથવા તો સમજાવો રચના સદસ અંગો અને કાર્ય સદસ અંગો કોને કહેવાય? તો તુલનાત્મક અંતસ્રચના અને બાહ્યાકાર વિદ્યા હાલના અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને અલગતા એટલે કે જુદાપણું દર્શાવે છે. આ સમાનતાના આધારે નક્કી કરી શકાય છે કે હાલના સજીવો એ સમાન પૂર્વજોમાંથી ઉતરી આવ્યા હશે. તો એમાં આપણે પહેલાં રચના સદસ અંગોની આપણે ચર્ચા કરીશું કે રચના સદસ અંગો કોને કહેવાય. મોસ્ટ આઈએમપી છે, આ બધા જ ઉદાહરણો યાદ રાખવાના છે તમારે. રચના સદસ અંગો અથવા તો સમમૂલકતા કોને કહેવાય અથવા તો હોમોલોજી કોને કહેવાય છે? તો વેલ, ચામાચીડિયા, ચિત્તા અને વેલ, ચામાચીડિયા, ચિત્તા અને માનવમાં એટલે કે બધા જ સસ્તનોમાં અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે. ફરીથી યાદ રાખજો, સમમૂલક અંગો કોને કહેવાય અથવા રચના સદસ અંગો કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ છીએ. તો વેલ, ચામાચીડિયા, ચિત્તા અને માનવ એટલે કે બધા જ સસ્તનો એમાં અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે. આમ છતાં આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે. બરાબર, તેઓ અંતસ્રચનામાં સમાનતા ધરાવે છે પણ કાર્ય ભિન્ન કરે છે. વેલ, ચામાચીડિયું, ચિત્તા અને માનવમાં એટલે કે બધા જ સસ્તન અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાત એમાં સરખી હોય છે પણ આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે. તેઓ અંતસ્થ રચનાકીય સમાનતા ધરાવે છે. આ પ્રાણીઓની આપણે વાત કરીએ તો અગ્ર ઉપાંગમાં આવેલા અસ્થિઓના નામ તમને ખ્યાલ છે, જેના વિશે આગળના ધોરણમાં તમે ચર્ચા કરી ગયા છીએ કે અગ્ર ઉપાંગમાં કયા કયા અસ્થિ જોવા મળે છે. તો અગ્ર ઉપાંગમાં ભુજાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ જોવા મળે છે. આ બધા જ અગ્ર ઉપાંગમાં જોવા મળતા નામ છે. અને સસ્તનના જે બધા જ પ્રાણીઓ છે એમાં અગ્ર ઉપાંગમાં આ બધા જ અસ્થિઓની રચના જોવા મળે છે. આ પ્રાણીઓ એટલે કે સસ્તન પ્રાણીઓ જે આપણે વાત કરી, વેલ, ચામાચીડિયું, ચિત્તા અને માનવમાં અગ્ર ઉપાંગમાં અસ્થિઓની ભાત સરખી હોય છે. આ બધા જ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગમાં ભુજાસ્થિ, અર્ય પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ આવેલા હોય છે. આમ આ પ્રાણીઓમાં સમાન રચના ધરાવતા અંગોનો વિકાસ થયો છે પણ તે જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. બરાબર, આને અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે અને આ રચનાઓને સમમૂલક કે રચના સદસ અંગો અથવા તો હોમોલોગસ તરીકે ઓળખવામાં આવે છે. સમમૂલકતા એ સમાન પૂર્વજો નિર્દેશિત કરે છે. મતલબ કે સજીવોમાં જે સમમૂલકતા જોવા મળે છે અથવા રચના સદસ અંગો જોવા મળે છે એ એવું દર્શાવે છે કે આપણા પૂર્વજો મતલબ કે સમાન પૂર્વજોની માહિતી આપે છે. સમમૂલકતા એ સમાન પૂર્વજો દર્શાવે છે. ફરીથી યાદ રાખજો, પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ જેવા કે વેલ, ચામાચીડિયું, ચિત્તા અને માનવમાં એટલે કે બધા જ સસ્તન પ્રાણીઓમાં અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાત અથવા તો અંતસ્થ રચના સરખી હોય છે પણ આ બધા પ્રાણીઓના અગ્ર ઉપાંગો એ ભિન્ન કાર્યો કરે છે. તો આવા અગ્ર ઉપાંગોમાં એટલે કે આ પ્રાણીઓના અગ્ર ઉપાંગોમાં ભુજાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ આ બધા જ રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે
પરંતુ તેઓ જુદા જુદા કાર્યો ધરાવે છે, જુદા જુદા કાર્યો કરે છે. તો આમ આ પ્રાણીઓમાં સમાન રચના ધરાવતા અંગોનો વિકાસ થયો છે, પણ તે જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયેલા છે. તો આને અપસારી ઉદ્વિકાસ કહેવાય છે, અથવા તો આ જે રચનાઓ છે એને સમમૂલક કે રચના સદસ અંગો તરીકે ઓળખવામાં આવે છે. અન્ય સમમૂલકના અન્ય અથવા એમ કહી શકાય કે સમમૂલકતા એ સમાન પૂર્વજો નિર્દેશિત કરે છે. અન્ય કેટલાક ઉદાહરણો આપેલા છે. પૃષ્ઠવંશીઓમાં હૃદય અને મગજ એનો વિકાસ પણ આ જ રીતના થયેલો છે. અન્ય ઉદાહરણો છે હૃદય અને મગજ. હવે તમને વનસ્પતિના પણ કેટલાક ઉદાહરણ આપેલા છે. રચના સદસ અંગો અને રચના સદસ અંગો અથવા તો સમમૂલક અંગોમાં વનસ્પતિના પણ ઉદાહરણ આપેલા છે. આગળ આપણે વનસ્પતિમાં રચના સદસ અંગો અથવા સમમૂલક અંગોની ચર્ચા કરીએ. તો વનસ્પતિઓમાં જેમ પ્રાણીઓમાં રચના સદસ અને સમમૂલક અંગો જોવા મળે છે, એમ વનસ્પતિઓમાં પણ રચના સદસ અને સમમૂલક અંગો જોવા મળે છે. તો વનસ્પતિઓમાં બોગનવેલના કંટક અને કુકરબીટા વનસ્પતિના જે પ્રકાંડસૂત્ર છે એ રચના સદસ અંગો છે. બંને જે રચના છે એટલે કે કંટક, બોગનવેલના કંટક અને કુકરબીટાના જે પ્રકાંડસૂત્ર છે એ કક્ષમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર. એને રચના સદસ અંગો તરીકે ઓળખવામાં આવે છે, પણ બંનેનું કાર્ય અલગ છે. જેમ કે બોગનવેલના કંટક છે એ રક્ષણનું કાર્ય કરે છે, જ્યારે કુકરબીટાના જે પ્રકાંડસૂત્ર છે એ આરોહણનું કાર્ય કરે છે. તો હવે આગળ વાત કરીએ તો અહીંયા તમને ઉદાહરણ આપેલા છે. સમમૂલક આકૃતિમાં જુઓ તો તમને આકૃતિમાં અહીંયા તમને વનસ્પતિ અને પ્રાણીઓના સમમૂલક અંગો અથવા તો રચના સદસ અંગોની ચર્ચા કરેલી છે. તો એમાં અહીંયા પહેલું તમને વનસ્પતિનું ઉદાહરણ આપેલું છે. જેમ કે વનસ્પતિમાં બોગનવેલના પ્રકાંડકંટક, જ્યારે કુકરબીટામાં એના પ્રકાંડસૂત્ર એ રચનાની દ્રષ્ટિએ, અંતસ્રચનાની દ્રષ્ટિએ સમાનતા દર્શાવે છે, પરંતુ એ બંનેના કાર્યો ભિન્ન ભિન્ન છે. તો એને રચના સદસ અંગો કે સમમૂલક અંગો કહેવાય છે. બંને કક્ષમાંથી ઉત્પન્ન થાય છે. કંટક અને એટલે કે બોગનવેલમાં પ્રકાંડકંટક અને કુકરબીટામાં પ્રકાંડસૂત્ર એ કક્ષમાંથી ઉત્પન્ન થાય છે, પણ કંટક છે એ રક્ષણનું કાર્ય કરે છે, જ્યારે કુકરબીટામાં પ્રકાંડસૂત્ર છે એ આરોહણનું કાર્ય કરે છે. આમ વનસ્પતિઓમાં બોગનવેલના પ્રકાંડકંટક અને કુકરબીટાના પ્રકાંડસૂત્ર એને રચના સદસ અંગો અથવા સમમૂલક અંગો તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો અહીંયા નીચે તમને પ્રાણીઓના ઉદાહરણ આપેલા છે. જેમ કે પહેલું છે માનવ, બીજું ચિત્તો, ત્રીજું વેલ અને ચોથું છે ચામાચીડિયું. તો આ બધામાં જે અગ્ર ઉપાંગના અસ્થિઓ છે એની રચના સમાન હોય છે. જેમ કે અહીંયા જે પહેલું અસ્થિ માનવમાં બતાવ્યું છે એ ભુજાસ્થિ છે. પછી અહીંયા જે બાહુના બતાવ્યા છે અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, પછી મણિબંધાસ્થિ, પછી પશ્ચમણિબંધાસ્થિ અને પછી અંગુલ્યાસ્થિ. આ અગ્ર ઉપાંગના અસ્થિઓની રચના છે. તો આ બધા જે પ્રાણીઓ છે, માનવ, ચિત્તો, વેલ, ચામાચીડિયું, આ બધામાં જ અગ્ર ઉપાંગના અસ્થિઓ એ અંતસ્રચનાની દ્રષ્ટિએ સમાનતા દર્શાવે છે. એટલા માટે એની રચના સદસ અંગો અથવા સમમૂલક અંગો કહેવાય છે. પણ આ બધાના કાર્યો અલગ અલગ છે, બરાબર. જેમ કે ચામાચીડિયાની પાંખ છે અગ્ર ઉપાંગે ઉડવા માટે કામમાં આવે છે. વેલ છે એ તરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. તો આ બધા પણ રચના સદસ અંગો છે, પ્રાણીઓના રચના સદસ અંગો છે, બરાબર. આગળ આપણે વાત કરીએ હવે કાર્ય સદસ અંગોની. રચના સદસતા અપસારી ઉદ્વિકાસ આધારિત છે, મતલબ કે એને અપસારી ઉદ્વિકાસ કહેવાય છે. જ્યારે કાર્યદક્ષતાની વાત કરીએ, કાર્ય સદસતા એ બિલકુલ વિપરીત સ્થિતિ દેખાડે છે. તો હવે આપણે કાર્ય સદસ અંગોની વાત કરીએ. કાર્ય સદસ અંગો કોને કહેવાય, બરાબર, અથવા તો એનાલોગસ સજીવ કાર્ય સદસ અંગો કોને કહેવાય અથવા એનાલોગસ કોને કહેવાય. તો અંતસ્થ રચના અલગ હોય પણ કાર્યની દ્રષ્ટિએ સમાનતા દર્શાવતા હોય તો એને કાર્ય સદસ અંગો તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા યાદ રાખજો. કાર્ય સદસ અંગો કોને કહેવાય અથવા એનાલોગસ કોને કહેવાય. તો અંતસ્થ રચના અલગ હોય પણ કાર્યની દ્રષ્ટિએ સમાનતા દર્શાવતા હોય
એને કાર્યસદસ્ય અંગો તરીકે ઓળખવામાં આવે છે અથવા કાર્યસદસ્યતા કહેવાય છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપેલું છે કે પક્ષી અને પતંગિયાની પાંખ એ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી. પક્ષીની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતરિત સ્વરૂપ છે, જ્યારે પતંગિયાની પાંખ એ અધિચર્મીય રૂપાંતરણ છે. મતલબ કે પક્ષીની અને પતંગિયાની પાંખ એ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી. પક્ષીની પાંખ એ અગ્ર ઉપાંગમાંથી રૂપાંતરિત થયેલી છે, જ્યારે પતંગિયાની પાંખ એ અધિચર્મીય રૂપાંતરણ છે. આવી કાર્યસદસ્ય રચનાઓ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે છે. પહેલામાં રચના સદસ્યમાં અપસારી ઉદ્વિકાસ યાદ રાખવાનું છે, જ્યારે કાર્ય સદસ્ય અંગોમાં કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ યાદ રાખવાનું છે. તો કાર્યસદસ્ય રચનાઓ એ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે છે. કાર્યસદસ્ય રચનાઓના અન્ય ઉદાહરણ પણ તમારે યાદ રાખવાના છે, જેમ કે ડોલ્ફિનની ફ્લિપર્સ, પેંગ્વિન અને ડોલ્ફિનની ફ્લિપર્સ, ઓક્ટોપસ અને સસ્તનની આંખ, બટાકાના પ્રકાંડ અને શક્કરિયાના મૂળ, કે જે રચનાની દ્રષ્ટિએ ભિન્ન છે પણ એ બધાના કાર્યો સરખા છે. જેમ કે હું બટાકાની વાત કરું તો બટાકાનું પ્રકાંડ અને શક્કરિયામાં મૂળ અને બટાકાનું પ્રકાંડ એ બંને અલગ રચના છે, પણ બંનેનું કાર્ય શું છે? તો બંને ખોરાકનું સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. તો રચનાની દ્રષ્ટિએ અસમાન હોય અથવા તો સમાનતા દર્શાવતા ના હોય, પણ કાર્યની દ્રષ્ટિએ સમાનતા દર્શાવતા હોય તો એને કાર્યસદસ્ય અંગો અથવા એનાલોગસ તરીકે ઓળખવામાં આવે છે. તો પક્ષી અને પતંગિયાની પાંખ સિવાય બીજા ઉદાહરણ પણ તમારે યાદ રાખવાના છે. પક્ષીની પાંખ એ અગ્ર ઉપાંગનું રૂપાંતરિત સ્વરૂપ છે, જ્યારે પતંગિયાની પાંખ એ અધિચર્મીય રૂપાંતરણ છે, પણ બંનેનું કાર્ય ઉડવાનું જ છે, એટલે કે સમાન કાર્ય દર્શાવે છે. અને કાર્યસદસ્ય અંગો એ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે છે. કાર્યસદસ્ય રચનાના અન્ય ઉદાહરણ પણ તમારે યાદ રાખવાના છે, જેમ કે અહીંયા તમને આપેલું છે પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ. પછી બીજું ઉદાહરણ તમને આપેલું છે સસ્તનોની અને ઓક્ટોપસ અને સસ્તનની આંખ. અને ત્રીજું ઉદાહરણ આપેલું છે બટાકાના પ્રકાંડ અને શક્કરિયાના મૂળ. જેમ કે બટાકાના પ્રકાંડ અને શક્કરિયાના મૂળ બંને રચનાઓ અલગ છે, પણ બંને ખોરાકના સંગ્રહનું કાર્ય કરે છે. આના ઉપરથી કહી શકાય કે સમાન નિવાસ સ્થાનોને કારણે સજીવોના જુદા જુદા સમૂહ એક જ પ્રકારના અનુકૂલનો દર્શાવે છે. તો તમને શોર્ટ નોટ તરીકે પૂછી શકાય રચના સદસ્ય અંગો એટલે શું અથવા સમમૂલક અંગો શું એટલે શું, એના ઉદાહરણો જણાવો. અથવા શોર્ટ નોટ તરીકે પૂછી શકાય રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો ઉદાહરણ સાથે સમજાવો. અને એ આકૃતિમાં તમને રચના સદસ્ય અંગો અથવા તો સમમૂલક અંગોના ઉદાહરણ આપેલા છે. આગળ આપણે ચર્ચા કરીશું કે ઉદ્વિકાસના અભ્યાસમાં જૈવ રાસાયણિક સમાનતાઓ એના પુરાવા શું છે, અથવા તો જૈવ રાસાયણિક સમાનતાઓની ટૂંકમાં ઉદ્વિકાસના અભ્યાસમાં જૈવ રાસાયણિક સમાનતાઓ જે છે એની ટૂંકમાં માહિતી આપો. તો એના વિશે આપણે સમજીએ. જૈવ રાસાયણિક સમાનતા કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ. તો પ્રોટીન અને જે જનીનો છે, બરાબર, પ્રોટીન અને જે જનીનો છે એની કાર્યશૈલી, પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં જોવા મળે છે. મતલબ કે પ્રોટીન અને જનીનો છે એનું કાર્યમાં જોવા મળતી સમાનતાઓ વિવિધ સજીવોમાં જોવા મળે છે. તે સમાન પૂર્વજ ધરાવતા હોવાનું સૂચવે છે. મતલબ કે પ્રોટીન અને જે જનીનો છે એ કાર્યમાં જે સમાનતા દર્શાવે છે, અથવા પ્રોટીન અને જનીનોની જે કાર્યશૈલીમાં સમાનતા વિવિધ સજીવોમાં જોવા મળે છે, અથવા તો વિવિધ સજીવોમાં, સરળ ભાષામાં એવું કહી શકીએ કે વિવિધ સજીવોમાં પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીમાં જે સમાનતા જોવા મળે છે એ સમાન પૂર્વજ ધરાવતા હોવાનું નિદર્શન કરે છે. જૈવ રાસાયણિક સમાનતાઓ પણ સમાન પૂર્વજવાળી વાતને સમર્થન આપે છે. ઉદાહરણ તરીકે મનુષ્યના અને ચિમ્પાન્જીના ડીએનએમાં ફક્ત 1.8% તફાવત છે અને
તેમના સાઇટોક્રોમ Cના અનુક્રમમાં કોઈ ફેર નથી. એક્ટિન અને ટ્યુબ્યુલિન પ્રોટીનની આણ્વીય રચના બધા જ પ્રાણીઓમાં સમાન હોય છે, જે સમાન પૂર્વજતા દર્શાવશે. તો અહીંયા તમને જૈવ રાસાયણિક સમાનતાઓની ચર્ચા કરેલી છે. જૈવ રાસાયણિક સમાનતા કોને કહેવાય એના તમને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલમાં તમને કીધેલું છે, અહીંયા તમને બુકમાં આપેલા નથી, પણ એક્સ્ટ્રા માહિતીમાં તમને કહું છું કે પ્રોટીન અને જનીનો જે વિવિધ સજીવોમાં જોવા મળે છે, તો પ્રોટીન અને જનીનોની જે કાર્યશૈલી છે એમાં સમાનતા જોવા મળે છે. તો જૈવ રાસાયણિક સમાનતાઓ પણ સમાન પૂર્વજવાળી વાતને સમર્થન આપે છે, જેના ઉદાહરણ આપેલા છે કે મનુષ્ય અને જે ચિમ્પાન્જી છે એમાં ડીએનએમાં ફક્ત અને ફક્ત 1.8% તફાવત છે. તેમાં સાઇટોક્રોમના અનુક્રમમાં કોઈ ફેર જોવા મળતો નથી. હવે એક્ટિન અને ટ્યુબ્યુલિન પ્રોટીનની વાત કરીએ તો એક્ટિન અને ટ્યુબ્યુલિન પ્રોટીન આણ્વીય રચના એક્ટિન અને ટ્યુબ્યુલિન પ્રોટીનની આણ્વીય રચના બધા જ પ્રાણીઓમાં સમાન હોય છે, જે સમાન પૂર્વજતા દર્શાવે છે. તો આટલો જે તમને ટોપિક આપ્યો છે એ ઉદ્વિકાસના અભ્યાસમાં જૈવ રાસાયણિક સમાનતાની માહિતી આપે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજીએ તો એ આપેલું છે કે મનુષ્ય પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક વિસ્તારમાં જોવા મળતા ફૂદાની ઘટનાની માહિતી આપેલી છે. પણ એ સમજીએ પહેલાં અહીંયા તમને આપેલું છે કે મનુષ્યે પસંદ કરેલ વનસ્પતિ અને પ્રાણીઓનું કૃષિ, બાગાયત અને રમતગમત અથવા સુરક્ષા માટે સંવર્ધન કરાવ્યું છે. મતલબ કે મનુષ્ય છે એ વનસ્પતિ અને પ્રાણીઓનું સંવર્ધન કરાવે છે એના ઉપયોગ માટે. મનુષ્યએ પસંદ કરેલ વનસ્પતિઓ અને પ્રાણીઓનું કૃષિ એટલે કે ખેતી, બાગાયત, રમતગમત અથવા તો સુરક્ષા માટે સંવર્ધન કરાવ્યું છે. મનુષ્યએ ઘણા પ્રાણીઓ, વન્ય પ્રાણીઓ અને ઘણા પાકોને પાલતુ બનાવ્યા છે. આવા સંકરણના સઘન કાર્યક્રમ યોજીને બીજી ભિન્ન જાતિ વિકસાવી છે, ઉદાહરણ તરીકે કૂતરાઓ. પરંતુ તેઓ હજુ પણ એક જ જાતમાંથી બીજી ભિન્ન જાતિ એક જ સમૂહની છે એવો તર્ક આપવામાં આવ્યો છે કે મનુષ્ય 100 વર્ષોમાં નવી જાતો વિકસાવી શક્યો હોય તો પ્રકૃતિ આ કાર્ય લાખો વર્ષોમાં કેમ કરી શકે નહીં. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે મનુષ્યએ વનસ્પતિ અને પ્રાણીઓમાં સંવર્ધન કરી અને સારી નવી ભિન્ન જાતિ વિકસાવી છે. તો મનુષ્ય 100 વર્ષમાં આવી નવી જાતિ વિકસાવી શકે તો કુદરત અથવા તો પ્રકૃતિ એ આ કાર્ય લાખો વર્ષમાં કેમ ન કરી શકે? બરાબર. હવે આગળ નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતું એક રસપ્રદ ઉદાહરણ દર્શાવેલું છે અને ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક વિસ્તારમાં જોવા મળતા ફૂદાની ઘટનાનું વર્ણન તમને ઉદાહરણ આપી અને સમજાવ્યું છે, જે ઉદ્વિકાસ દર્શાવે છે. હવે અહીંયા તમને આ ઉદાહરણ સરળતાથી સમજાવેલું છે. નીટમાં તમને ક્વેશ્ચન પૂછી શકાય. ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં એટલે કે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસની માહિતીનું સમર્થન કરતું એક ઉદાહરણ તમને અહીંયા આપેલું છે. અહીંયા એવી માહિતી આપેલી છે કે ઇંગ્લેન્ડમાં 1850 એટલે કે ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં એટલે કે ઔદ્યોગિકરણ પહેલાં સફેદ પાંખો ધરાવતા ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં એટલે કે ઔદ્યોગિકરણ પહેલાં સફેદ પાંખો ધરાવતા ફૂદા, જેનું નામ છે બિસ્ટોન બિટુલેરિયા, જે સફેદ પાંખો ધરાવતા ફૂદા છે એની જાત છે. અને ઘેરી પાંખો ધરાવતા ફૂદા જેનું નામ છે બિસ્ટોન કાર્બોનેરિયા કરતાં વધુ પ્રમાણમાં જોવા મળતા હતા. ફરીથી યાદ રાખજો, ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં એટલે કે ઔદ્યોગિકરણ પહેલાં સફેદ પાંખો ધરાવતા ફૂદા જેનું નામ છે બિસ્ટોન બિટુલેરિયા એ ઘેરી પાંખો ધરાવતા ફૂદા બિસ્ટોન કાર્બોનેરિયા કરતાં વધુ પ્રમાણમાં જોવા મળતા હતા. તો
તો અહીંયા તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય, સફેદ પાંખો ધરાવતા ફૂદાનું નામ શું છે? બિસ્ટોન બિટુલેરિયા. અને ઘેરી પાંખો ધરાવતા ફૂદાનું નામ શું છે? તો બિસ્ટોન કાર્બોનેરિયા. એ સફેદ પાંખો ધરાવતા ફૂદા એ ઘેરી પાંખો ધરાવતા ફૂદા કરતાં 1850 પહેલાં વધુ પ્રમાણમાં જોવા મળતા હતા. એનું કારણ એ હતું કે વૃક્ષોના થડ પર આછા રંગની લાઇકેન્સની વૃદ્ધિ પામતી હતી, જેની પશ્ચાત ભૂમિકામાં આછા રંગ ધરાવતા ફૂદા શિકારી પક્ષીઓને જલ્દી જોવા મળતા નહીં અને તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળતી હતી. મતલબ કે સફેદ પાંખોવાળા જે ફૂદા છે એની વધારે સંખ્યા હોવાનું મુખ્ય કારણ શું હતું? તો એનું મુખ્ય કારણ એ હતું કે ત્યારે જે વૃક્ષો હતા એના થડ ઉપર આછા રંગની લાઇકેન જોવા મળતી હતી, આછા રંગની લાઇકેન વૃદ્ધિ પામતી હતી અને એ લાઇકેનની પશ્ચાત ભૂમિકામાં, એટલે લાઇકેન જેવો જ ફૂદાનો રંગ હતો, એ લાઇકેનની પશ્ચાત ભૂમિકામાં આછા રંગ ધરાવતા ફૂદા શિકારી પક્ષીઓથી જલ્દી જોવા મળતા નહીં. શિકારી પક્ષીઓ એ ફૂદાને, જો લાઇકેન વૃક્ષોના થડ ઉપર જે લાઇકેન હોય અને એના લાઇકેન ઉપર આ સફેદ પાંખો ધરાવતા જો ફૂદા બેઠા હોય તો શિકારી પક્ષીઓ એ ફૂદાને જલ્દી ઓળખી શકતા નહોતા અને પરિણામે એનો શિકાર થતો નહોતો અને તેથી એમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળતી હતી. હવે આગળ વાત કરીએ તો 1920માં ઔદ્યોગિકરણ પછી ઝાડના જે થડ છે એ ધુમાડા અને મેસના કારણે કાળા પડતા ગયા. આ સ્થિતિમાં ઘેરા રંગના ફૂદા શિકારી પક્ષી સામે રંગ અનુવર્તન દર્શાવતા હોય બચી શક્યા, તેમની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી. જ્યારે આછા રંગના ફૂદા ઘેરી પશ્ચાત ભૂમિમાં સહેલાથી ઓળખાઈ જતા હોય ઝડપથી શિકાર પામતા તેમની સંખ્યામાં ઘટાડો થયો. હવે પછી શું થયું? તો 1920 પછી જ્યારે ઔદ્યોગિકરણમાં વધારો થયો, બરાબર, ત્યારે ઔદ્યોગિકરણના કારણે 1920 પછી અથવા તો 1920માં ઔદ્યોગિકરણ પછી જે ઝાડના થડ છે એ ધુમાડા અને મેસના કારણે કાળા પડતા ગયા. ઝાડના થડ ધુમાડા અને મેસના કારણે, ઔદ્યોગિકરણના કારણે ધુમાડો અને મેસનું સર્જન થાય છે અને એના કારણે જે ઝાડના થડ છે એ કાળા પડતા ગયા અને આવા કાળા થડ ઉપર જે ઘેરા રંગના ફૂદા હતા, ઘેરા રંગની પાંખવાળા ફૂદા હતા, એ શિકારી પક્ષીથી સરળતાથી બચી શકતા હતા. જ્યારે આછા એટલે કે સફેદ રંગના ફૂદા એ તરત ઓળખાઈ આવતા હતા, એટલે શિકારી પક્ષી તરત સફેદ રંગના ફૂદાને ઓળખી જતા હતા અને એનો શિકાર કરી લેતા હતા. એટલે એવા સમય એટલે કે 1920 પછી જ્યારે ઔદ્યોગિકરણ થયું એ પછી જે ઘેરા ફૂદા એટલે કે ઘાટા ફૂદાવાળા ઘેરા પાંખવાળા જે ફૂદા છે એની સંખ્યામાં ઝડપથી વધારો થયો. જ્યારે સફેદ પાંખવાળા ફૂદામાં એનો ઝડપથી શિકાર થતાં તેમની સંખ્યામાં ઘટાડો થયો. જે ફૂદા રંગ અનુકૃતિ કરી શક્યા તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા. જ્યાં ઔદ્યોગિકરણ નથી થયું એવા ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરા રંગવાળા ફૂદાની સંખ્યા ઓછી છે. એ દર્શાવે છે કે મિશ્ર વસાહતોમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધી અસ્તિત્વ ટકાવી શકે છે અને વસ્તીના કદમાં વધારો કરે છે. બરાબર, તો અહીંયા તમને આ ફૂદાની માહિતી ફોટોગ્રાફ્સ પરથી પણ આપી છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું. આગળ આપણે સમજાવ્યું કે ઔદ્યોગિકરણ પહેલાં 1850માં ઇંગ્લેન્ડમાં સફેદ ફૂદાવાળી જે પાંખ છે એની જાતિ, એની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળતી હતી ઘેરા રંગના ફૂદાવાળી પાંખ કરતાં. એનું કારણ એ હતું કે એ સમય દરમિયાન પ્રદૂષણ ઓછું હતું અને એમાં વૃક્ષોના થડ ઉપર આછા રંગની લાઇકેન વૃદ્ધિ પામતી હતી અને લાઇકેનની પશ્ચાત ભૂમિકામાં આ સફેદ રંગના જે ફૂદાવાળી જાત છે એ ભળી જતી હતી, જેથી શિકારી પક્ષી એને ઓળખી શકતા નહોતા અને શિકારથી બચી જતા હતા. અને જ્યારે આ ઘેરા રંગની પાંખોવાળી ફૂદાનો શિકારી પક્ષી શિકાર કરતા હતા, એટલે પહેલાં જ્યારે ઔદ્યોગિકરણ થયેલું નહોતું એ સમયગાળા દરમિયાન સફેદ રંગના ફૂદાવાળી પાંખમાં જે પતંગિયા છે અથવા તો જે ફૂદા છે એ વધુ પ્રમાણમાં જોવા મળતા
હતા. હવે આ જ વસ્તુ ઔદ્યોગિકરણ પછી આપણે વાત કરી તો 1920માં સફેદ રંગના ફૂદાવાળી જાત કરતાં ઘેરા રંગના ફૂદાવાળી જે ફૂદાની જાત છે એ વધુ પ્રમાણમાં હતી. એનું કારણ એ હતું કે ઔદ્યોગિકરણના કારણે જે ધુમાડા થાય છે અને મેસ થાય છે એના કારણે પ્રકાંડ વૃક્ષોનું જે થડ છે એ કાળું થતું જાય છે, ઘેરું થતું જાય છે. અને આ સફેદ ફૂદાવાળી જે જાત છે એ સફેદ પાંખવાળી જે ફૂદાની જાત છે એ કાળા રંગના થડ ઉપર ઝડપથી ઓળખાઈ આવે છે અને શિકારી પક્ષી એનો શિકાર કરી લે છે. જ્યારે ઘેરા પાંખવાળી જે ફૂદું છે એ આની પશ્ચાત ભૂમિકામાં ભળી જાય છે. એટલે કે ઔદ્યોગિકરણ પછી ઘેરા પાંખવાળી જે ફૂદા છે એની સંખ્યા વધુ હતી, જ્યારે સફેદ પાંખવાળા ફૂદા એની સંખ્યા ઓછી હતી, કારણ કે શિકારી પક્ષી દ્વારા એનો શિકાર થઈ જાય છે. તો આ ઉદાહરણ ખાસ યાદ રાખજો. અહીંયા તમને એના ફોટોગ્રાફ્સ આપ્યા છે. વૃક્ષના થડ ઉપર સફેદ પાંખયુક્ત ફૂદા અને ઘેરી પાંખયુક્ત ફૂદા મેલેનોસાઇડ્સને દર્શાવતી આકૃતિ છે. પહેલું જે આકૃતિ છે એ અપ્રદૂષિત વિસ્તારમાં છે અને બીજી આકૃતિ છે એ પ્રદૂષિત વિસ્તારમાં છે. બીજો એક મોસ્ટ આઈએમપી નીટ માટેનો ક્વેશ્ચન યાદ રાખજો. જે લાઇકેન છે એ લાઇકેન એ ઔદ્યોગિક પ્રદૂષણનું નિર્દેશન કરે છે, કારણ કે લાઇકેન છે એ પ્રદૂષિત વિસ્તારમાં વૃદ્ધિ પામતી નથી. એટલે તમને એવો ક્વેશ્ચન પૂછી શકાય કે કોઈ વિસ્તાર પ્રદૂષિત છે કે નહીં એવું નક્કી કરવું હોય તો કઈ રીતે કરી શકાય. જો ત્યાં લાઇકેન વધુ પ્રમાણમાં જોવા મળતી હોય તો એવું કહી શકાય કે એ વિસ્તાર પ્રદૂષિત નથી, કારણ કે લાઇકેન એ અપ્રદૂષિત વિસ્તારમાં વૃદ્ધિ પામે છે. અને જો લાઇકેન વૃદ્ધિ પામતી ન હોય, જે તે વિસ્તારમાં લાઇકેન જોવા મળતી ન હોય, તો એવું કહી શકાય કે એ વિસ્તાર પ્રદૂષિત છે, કારણ કે લાઇકેન છે એ પ્રદૂષિત વિસ્તારમાં વૃદ્ધિ પામતી નથી. તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. હવે તમને એક બીજું ઉદાહરણ પણ આપેલું છે. તૃણનાશક એટલે કે હર્બિસાઇડ્સ, કીટનાશક એટલે કે પેસ્ટિસાઇડ્સ વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ. બરાબર. પ્રાકૃતિક પસંદગી માટે પેસ્ટિસાઇડ્સ પ્રત્યેની કીટકોની પ્રતિકારકતાનું ઉદાહરણ સમજાવો. એવો ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. તો કીટનાશકો એટલે કે પેસ્ટિસાઇડ્સ, પછી પેસ્ટિસાઇડ્સ અથવા તો એને ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, એના વધુ પડતા ઉપયોગના પરિણામે ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ. તૃણનાશકો એટલે કે હર્બિસાઇડ્સ, કીટનાશકો એટલે કે પેસ્ટિસાઇડ્સ વગેરેના વધુ પડતા ઉપયોગના કારણે ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ. આ જ પ્રમાણે જો આપણે વાત કરીએ તો સુકોષ કેન્દ્રી સજીવો અથવા કોષો સામે વપરાતી એન્ટીબાયોટિક્સ પ્રતિજૈવિક દ્રવ્યો સૂક્ષ્મજીવો સામે પણ સાચી સાબિત થઈ. તેથી પ્રતિરોધક સજીવો કોષો ખૂબ જ જલ્દી એટલે કે મહિનાઓ વર્ષોમાં દેખાવા લાગ્યા છે. આ માનવ પ્રેરિત ઉદ્વિકાસનું ઉદાહરણ છે. આ સૂચવે છે કે ઉદ્વિકાસ પ્રારબ્ધવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી, પણ પ્રકૃતિમાં તકતી ઘટનાઓ અને તેમાં વિકૃતિના તકને આધારે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. ટૂંકમાં આ ટોપિકમાં એવું કહેવા માંગે છે કે અહીંયા માનવ દ્વારા પણ ઉદ્વિકાસ કરવામાં આવે છે. દાખલા તરીકે કીટનાશકો અને તૃણનાશકો જે છે, હર્બિસાઇડ્સ અને પેસ્ટિસાઇડ્સ, એનો વધુ પડતો ઉપયોગના કારણે અથવા પરિણામે ઓછા સમયગાળામાં મનુષ્યોએ પ્રતિરોધક જાતો વિકસાવી છે અથવા પ્રતિરોધક જાતોની પસંદગી કરી છે, જેથી જે કીટકો છે એ તૃણ એટલે કે અને વનસ્પતિનો નાશ કરે છે એની સામે પ્રતિરોધક જાતો વિકસાવવામાં આવી છે. એ જ રીતે સૂક્ષ્મજીવો
એ પણ સામે પણ અહીં સાચી સાબિત થાય છે, જેમના માટે આપણે પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક અથવા દવાઓને સુકોષ કેન્દ્રીય સજીવો કોષો સામે વાપરીએ છીએ. મતલબ કે સૂક્ષ્મજીવોમાંથી મળતું પ્રતિજૈવિક દ્રવ્ય અથવા તો એન્ટીબાયોટિક છે એનો દવાઓ તરીકે ઉપયોગ કરીએ છીએ સુકોષ કેન્દ્રીય સજીવો સામે. સુકોષ કેન્દ્રીય સજીવો માટે દવાઓ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એમ કહી શકાય કે આ પણ એક પ્રકારનો માનવ પ્રેરિત ઉદ્વિકાસ જ છે, ઉદ્વિકાસના ઉદાહરણો જ છે, જે સજીવોમાંથી અથવા સૂક્ષ્મજીવોમાંથી એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવે છે. અને કીટકો વનસ્પતિને નાશ કરે છે, વનસ્પતિના પાકને નુકસાન પહોંચાડે છે, એ તૃણનાશકો અને કીટનાશકો સામે પ્રતિરોધક જાતો વિકસાવી એ પણ એક પ્રકારનો ઉદ્વિકાસ જ છે.